જો બાળકોને આ વધેલી રોટલીના રોટી બોલ્સ બનાવી આપશો ને તો બાળકો માર્કેટના ચીઝ બોલ્સ પણ ભૂલી જશે અને બાળકોને રોટલી ખવડાવવાનો આ બેસ્ટ ઓપ્શન છે. તો આજે બાળકો માટે એકદમ ક્રિસ્પી રોટી બોલ્સ બનાવી લઈશું. તો એના માટે અહીંયા 4 થી 5 બટેટાને બાફીને છાલ કાઢીને આ રીતે મેશ કરી લઈશું. તમે મેશરની મદદથી પણ મેશ કરી શકો છો. ગાંઠા કે મોટી કણી ના રહેવી જોઈએ, એકદમ સરસ રીતે મેશ થઈ જાય. એટલે સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, તીખા લીલા મરચાં એડ કરી લઈશું. 1 ચમચી જેટલો આમચૂર પાવડર, એની જગ્યાએ લીંબુનો રસ એડ કરી શકો. અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને લીલા દાણા એડ કરીને મસાલાને મિક્સ કરી લઈશું. તો એકદમ ચટપટો અને ફ્લેવરફુલ મસાલો આપણો તૈયાર છે. હવે હાથમાં પાણી લગાવી લઈશું કે તેલ લગાવીને આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સને તૈયાર કરી લઈશું. બધા બોલ્સ તૈયાર છે. હવે વધેલી રોટલી લઈ લઈશું. તો અહીંયા મારી પાસે 5 થી 6 વધેલી રોટલી છે. તમારે જેટલી તમે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એટલી રોટલી લઈને આ રીતે એક રાઉન્ડ કરી લઈશું રોટલીનું અને આ રીતે એને સ્ટ્રીપમાં કટ કરી લઈશું. અને એ પછી એના મસ્ત મજાના લચ્છા તૈયાર થઈ જશે. તો આ રીતે બધા જ અહીંયા મેં રોટીના લચ્છા તૈયાર કરી દીધેલા છે. તો આ રોટીના લચ્છાને હવે આપણે સાઈડ પર રાખીશું અને એક બાઉલની અંદર 2 ચમચી જેટલો કોર્નફ્લોર, ચપટી મીઠું અને થોડું એવું પાણી એડ કરીશું. કોર્નફ્લોરની જગ્યાએ ચોખાનો લોટ લઈ શકો. પતલી સ્લરી તૈયાર કરી લઈશું. એની અંદર બોલ્સને ડીપ કરી લઈશું અને પછી રોટી લચ્છામાં આ રીતે બોલ્સને મૂકીને સરસ રીતે કોટ કરી લઈશું. તો આ રીતે હાથની મદદથી દબાવીને કોટ કરવાના છે, જેથી જે રોટલીના લચ્છા છે ને તેલમાં ખુલી ના જાય. હવે સરસ રીતે બધા અહીંયા મેં બોલ્સ તૈયાર કર્યા છે. મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરી લઈશું. બંને સાઈડ સરસ રીતે બોલ્સને ક્રિસ્પી કરી લઈશું. તમે એર ફ્રાયરમાં કે ઓવનમાં પણ કરી શકો. તો એકદમ મસ્ત મજાના ક્રિસ્પી રોટી બોલ્સ તૈયાર છે. અને હા, વધેલી રોટલીના સમોસાની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરો.